જોઈએ અસામાજિક તત્વોની જેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા ભાજપ નેતા સુરતમાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે રસ્તામાં ઉજવણી કરી લિંબાયત રોડ પર ફટાકડા ફોડીને ઉજવણીના નામે તાયફા કરાયા ફટાકડા ફોડવામાં આવ્યા એન્ટ્રી કરીને નેતાએ સ્ટેજ પર કેક કટિંગ કરી ભાજપ નેતાએ પોલીસ કમિશનરના જાહેરનામાની એસી તેસી કરી રાત્રે રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતો આ વિડીયો આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે અસામાજિક તત્વો સામે તો કાર્યવાહી થાય જ છે અને થવી પણ જોઈએ એમાં પણ સુરતમાં તો આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે પણ હવે જ્યારે ભાજપ નેતા આ પ્રકારની ઉત્પાતી ઉજવણી ઉજવી રહ્યા છે તો શું પોલીસ કાર્યવાહી કરશે આ સવાલ થઈ રહ્યો છે અસામાજિક તત્વો જેમ જાહેરમાં ઉજવણી કરતા હોય છે કેક કટિંગ કરતા હોય છે તલવારથી કટિંગ કરતા હોય છે ચાકુથી કટિંગ કરતા હોય છે જાહેર રસ્તાને બાનમાં લેતા હોય છે એવી જ રીતે સુરતના એક આ ભાજપ નેતા છે તમે પણ જોઈ લો આ ભાજપ નેતા કેવો ખેલ કરી રહ્યા છે જાહેર રસ્તા પર શું સુરત પોલીસ કમિશનરના જાહેરનામાની આ ભાજપ નેતાને ખબર નથી એટલા માટે ઉત્પાતી ઉજવણી આ ઉજવી રહ્યા છે રસ્તા પર રોલો તો જુઓ આ ભાજપ નેતાનો રસ્તા આખો રસ્તો બાનમાં લીધો છે અને એક આખું આયોજન કરવામાં આવ્યું છે જાહેર રસ્તા પર ઉજવણી હવે જોઈ રહ્યું કાર્યવાહી ક્યારે થાય છે તો અમિતસિંહ રાજપૂત ભાજપ કોર્પોરેટર છે તેઓ જ આપણી સાથે જોડાયા છે જેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થયો છે હવે અમિતસિંહ આ કયા પ્રકારની ઉજવણી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાની ખબર નથી તો આ રીતે ઉજવણી કરવી પડી કમિશનરનું જાહેરનામું એ કહે છે કે જાહેર રસ્તા પર આપણે ઉજવણી નહીં કરી શકાય કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ એવી ઉજવણી થવી જોઈએ આ આખો જે ઉજવણી હતી એક મેદાનમાં છે અમારા વિસ્તારમાં મેદાન છે ત્યાં છે કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય એવું મેદાન હતું અને ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી આનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ કાર્યકર્તા બોલાવે હું વિસ્તારનો કોર્પોરેટર હોવાના કારણે મને ત્યાં જવું પડે એ મારી પ્રાથમિકતા છે એટલે આપણે ગયા હતા અને કોઈ જાહેર રસ્તો નહીં હતો એટલે સ્પષ્ટતા કરવા માંગુ છું અચ્છા એટલે કોઈ જાહેર રસ્તો નતો એ કોઈ રસ્તો બાનમાં નથી લીધો અને જાહેરમાં પણ ખરેખર એ જે પોલીસ કમિશનરની જાહેરનામું છે અમિતસિંહ એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ જાહેરમાં તમે આ રીતે બર્થડે સેલિબ્રેશન ના કરી શકો એ પ્રકારનું એક જાહેરનામું એટલે જાહેર કોને કહેવાય મેદાન જાહેર કહેવાય હા એટલે એમની આ મેદાન પર્સનલ એટલે તમે એમને એટલે જેમણે આયોજન કર્યું છે એમણે પૈસા દઈને અથવા તો એ પોતાનું મેદાન છે ને એમાં આખું સેલિબ્રેશન સેપરેટ સેલિબ્રેશન ત્યાં એ લોકો કામ કરતા હોય છે ત્યાં મેદાનમાં એ લોકો કર્યું છે એ લોકોનું ધ ગ્રેટ મરાઠા ગ્રુપ સંસ્થા ચાલતી હોય ત્યાં એ લોકો કર્યું છે કામ અચ્છા એટલે જાહેર મેદાન તો નથી ને કોઈ જાહેર સંપત્તિમાં તો નથી આવતી ને આ મેદાન કોઈ બીજાની પ્રોપર્ટીમાં નથી કર્યું ઓકે 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 ઠીક છે અમિતસિંહ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા અમિતસિંહ રાજપૂત સ્પષ્ટતા આપી રહ્યા છે કે કોઈ રસ્તો એ બાનમાં નથી લેવામાં આવ્યો અને સાથોસાથ એક ગ્રુપ છે મરાઠા ગ્રુપ અને એમણે આ બર્થડે સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું અને સાથોસાથ એક મેદાન છે મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર એ ફરી રહ્યો છે પણ એક બીજા દ્રશ્યો પણ હું આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું એ પણ સુરતના ભાજપના નેતા છે પ્રકાશ ખેરનાર કે જેમણે પણ જાહેરમાં ઉજવણી કરી ઉજવણીના કારણે રસ્તો બ્લોક કર્યો હતો એ પણ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત જેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે સ્પષ્ટતા તો આપી રહ્યા છે કે ભાઈ જાહેરમાં તેમણે ઉજવણી નથી કરી કોઈ રસ્તો તેમણે બાનમાં નથી લીધો જાહેર રસ્તા પર તેમણે ઉજવણી નથી કરી પણ એક આયોજન હતું અને એના ભાગરૂપે એમને આમંત્રણ હતું અને તેઓ ત્યાં ગયા હતા અને કોઈ માલિકીનું મેદાન નહોતું અને મેદાનમાં આ પ્રકારની ઉજવણી કરાઈ છે